મોરબી જિલ્લાના લોકો અને મોરબી જિલ્લાના જે પ્રજાજનો છે એ લોકોને વધારે સારી સગવડ એમના ઘર આંગણે જ મળી રહે તે માટે માનનીય કલેક્ટરશ્રી દ્વારા તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને અલગ અલગ સમયાંતરે ગામોની વિઝિટ કરવા માટે સૂચન કરવામાં આવેલા છે. અલગ અલગ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ઓર્ડર કરવામાં આવેલી છે. એ અધિકારીઓ સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ગામમાં આવેલી અલગ અલગ કચેરીની મુલાકાત લે છે તથા જે કચેરીઓમાં કોઈ વહીવટી ક્ષતિઓ અથવા કર્મચારીઓની ગેરહાજરી જેવા વિષય હોય તો એ રિપોર્ટ કરે છે અને જેના આધારે કલેક્ટરશ્રી દ્વારા જે તે ડિપાર્ટમેન્ટના સૂચન તથા આકરા પગલાં પણ લેવામાં આવે છે. બીજું, છેલ્લી જે સંકલનની મિટિંગમાં થયેલી હતી તેમાં તમામ કર્મચારીઓને 10 થી લઈને સાંજે 7:30 સુધી કર્મચારીઓના જે પણ કોલ આવતા હોય તમામ કોલ એટેન્ડ કરવા તથા યોગ્ય રીતે જે તે પ્રજાજનોને કે અરજદારોને યોગ્ય રીતે જવાબ આપવા માટે કલેક્ટરશ્રી દ્વારા સૂચના કરવામાં આવી છે. ત્યારબાદ જે લાઇન એજન્સીઓ દ્વારા સરકારશ્રીના વહીવટી યોજનાઓ અથવા ગ્રાન્ટમાંથી કામ કરવામાં આવતા હોય છે તે કામોની ગુણવત્તા જો હલકી અથવા નબળી હોય તો એવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા માટે પણ કલેક્ટરશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે અને સૂચના પણ દરેક ડિપાર્ટમેન્ટને